નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભાવનગર શહેરના ઘોઘા રોડ લીમડીઓ પાસે સિમેન્ટ કોન્ક્રીટ ભરેલું ટ્રક પલટી મારતા એક વ્યક્તિનું મોત। એક ગંભીર ઘટનાના લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર। ભાવનગર શહેરના ઘોઘા રોડ લીમડીઓ પાસે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સિમેન્ટ કોન્ક્રીટ ભરેલો ટ્રક ખાડામાં ઉતરી જઈ અને પલટી મારતા ત્યાં ઊભેલા એન્જિનિયર હિરેનભાઈ ભરતભાઈ મહેતા અને ગોહિલ ભરતસિંહ રઘુભા પર પડતા બંને લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા। તાત્કાલિક ધોરણે 108 બોલાવી બંને વ્યક્તિને ભાવનગરની સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં હિરેનભાઈને મૃત જાહેર કર્યા અને ભરતસિંહ રઘુભાઈ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ભરતસિંહની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર।